जय माताजी मित्रों, अपना नवा विडियो में तमारुं हार्दिक स्वागत है। અને આપણે તૈયાર થઈને નોકરી જવા માટે નીકળી ગયા છે અને અચાનક જ ભાઈબંધને યાદ આવ્યું કે આપણે બેગ ભૂલી ગયા છે, તો ભાઈબંધ બેગ લેવા ગયો છે અને મને મંજુ સર ઉતારી ગયો છે। આ છું મેં, આ છે અમારું મંજુ સર, સવારમાં દેખાઈ રહ્યું છે અને હવે આપણે 3 વાગે મળીએ। આપણે 11:15 આપણે લંચ કરવા નીકળ્યા છે, તો આપણે બહાર બેસીશું થોડીક વાર। આ છે અમારી કંપની ને આપણે બાઈકો મૂકી છે। તો મિત્રો આપણે હવે થોડીક વાર મોબાઈલ જોઈશું, પછી તમને મળીએ 3 વાગે। તો મિત્રો આપણે નોકરીથી તો ઘરે આવી ગયા હતા। આપણે ચા પીધી, નાસ્તો કર્યો ને આપણે ખેતરમાં ફરવા માટે આવી ગયા। આ છે અમારું ખેતર, દિવેલા કર્યા છે ને આજે પાણી મૂક્યું છે પપ્પાએ। તો આપણે આ બાજુથી આવ્યા તો ખરા, પણ આ બાજુ હવે નીકળવું શું કઈ રીતે, તો નીકળીએ હવે જોઈએ કઈ રીતે નીકળીએ છીએ। નીકળી ગયા, હવે આપણે ખેતરમાં ફરશું, જોશું। મરચાં થયા છે તો આપણે ઘરે મરચાં ખાવા માટે તોડી જઈશું। તો આપણા ચેનલમાં જે બી લોકો નવા આવ્યા હોય એ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે સપોર્ટની બહુ જરૂર છે। તો મને સપોર્ટ કરો, તમારા નાનો ભાઈ સમજીને આપણે એને ફૂલ સપોર્ટ કરો। તો આપણે એક દિવસ મારું પણ નામ હશે તમારા દખે। એ મિત્રો મને સપોર્ટ કરવાનું ના ભૂલશો, લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં। જેટલું બને એટલું મને ફૂલ સપોર્ટ કરો। ને લોકો કહે છે કે વિડીયો બ્લોગ બનાવવા માટે સારું બેકગ્રાઉન્ડ ને સારા કપડાં જોઈએ, તો એમને એટલું જ કહેવા માગીશ કે આ છે મારું બેકગ્રાઉન્ડ, આ મારા કપડાં। તો બેકગ્રાઉન્ડનું કંઈ મતલબ નથી, ખાલી કેમેરો ચાલુ કરો અને મનમાં જે આવ્યું એ બોલો અને એડિટ કરીને આંખો બંધ કરીને એકવાર વિડીયો ચડાવી દેવાનો। પછી લોકો શું બોલશે એ ના વિચારશો, પણ એ જ લોકો તમને કહેશે પછી, જે દિવસ તમે કાવ્ય મળી જશો ને એ દિવસ તમને લોકો કહેશે। આ છે મારી મમ્મી, દૂધ કાઢે છે। તો મિત્રો આપણે ઘેર જતા હતા ને આપણી મમ્મીએ ગલડો આપી દીધો છે, એ તો ગાડી